આજના સમયમાં મોટાભાગના યુવાનો કોઈ પણ કાર્ય તમે લો તે કાર્યને હંમેશા બોજ ગણે છે. કાર્યને બોજ ગણતા યુવાનો જીવનમાં ક્યારેય આગળ વધી શકતા નથી. કાર્યને આનંદથી સ્વીકારવું જોઈએ એ ભૂમિકા આજના યુવાનોમાં વિકસી નથી. અને એ બાબતને વધારે સ્પષ્ટ કરવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા રસપૂર્વક કરેલું કાર્ય જ હંમેશા માનવને ઊંચા સ્ટેજ ઉપર લઈ જાય છે. આ હેડિંગના અનુસંધાનમાં મારે બે મિત્રો જય અને વિજય બંને એન્જિનિયરિંગમાં ભણતા હતા. આઈટીના વર્ગમાં પોતે છેલ્લા વર્ષમાં હતા. પરીક્ષા આપી દીધી. પરીક્ષા પણ ખૂબ સારી ગઈ હતી અને થોડાક જ સમયમાં એનું પરિણામ આવવાનું હતું. પણ એ દરમિયાન એ બંને વ્યક્તિઓને કોઈ એક ચોક્કસ કંપનીમાં પ્રેક્ટિસ કરવા માટે, એટલે કે જેને આપણે એમ કહી શકાય કે થોડા સમય માટે કાર્ય કરવા માટે એને ઇન્ટર્નશીપના અનુસંધાનમાં જવાનું હતું અને એમાં પસંદ કરવાના હતા. અને એ ટાઈમ પણ લગભગ 2 માસ પછીનો એણે આપેલો. જય અને વિજય બંને કામ કરવા માંડી ગયા. કોઈ ચોક્કસ પ્રકારના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવાનું હતું. બંનેને એક જ વિષય આપ્યો હતો અને બંને પોતપોતાની રીતે પ્રયત્ન પણ કરતા હતા. પણ જય છે એ કોઈ પણ કાર્યને બોજો ગણે. એમ થાય કે આટલું બધી કંઈ મહેનત કરાય ખરી? આ કામને તો ગમે તેમ રીતે આટલી બધી મહેનત કરાય નહીં. એ સતત બોજો જ ગણે. કારણ કે ટેકનોલોજીના ફિલ્ડમાં તો તમારે ખૂબ કામ કરવું પડે. ટેકનોલોજીના પ્રોજેક્ટમાં તમારે બહુ ઊંડાણપૂર્વક જવું પડે. ટેકનોલોજીનું પ્રેઝન્ટેશન જો કરવું હોય તો સામાન્ય પ્રેઝન્ટેશન કરતાં જુદું છે. એટલે જયે બહુ સારી રીતે તૈયારી કરી નહીં. જ્યારે વિજય છે એણે બહુ સારી રીતે તૈયારી કરી. રાતને દિવસ કામ કરતો. કાર્યમાં એને મજા આવે છે એ એંગલથી કામ કરતો. અને જય છે માત્ર કાર્યને બોજો તરીકે ગણી અને કામ કરતો. જયે પ્રેઝન્ટેશન શરૂ કર્યું પણ વ્યવસ્થિત તૈયારી ન હોવાને કારણે વચ્ચે અટકી જતો હતો. જેટલી માહિતી પ્રેઝન્ટેશનમાં આપવાની જરૂર હતી એ માહિતી પણ બરોબર સારી રીતે આપી નહીં. પ્રેઝન્ટેશન પૂરું થયું. વિજયનું પ્રેઝન્ટેશન આવ્યું અને વિજયનું જ્યારે પ્રેઝન્ટેશન આવ્યું ત્યારે એણે પોતે એટલી સરસ રીતે પ્રેઝન્ટેશન આપ્યું. એકદમ પદ્ધતિસર સિસ્ટમેટિક રીતે, જેને ક્રમબદ્ધ એ પ્રેઝન્ટેશન આપ્યું. અને જેને કારણે બધા જ એના અધિકારીઓ હતા એ કંપનીના ખુશ થઈ ગયા. અને એણે ત્યાં જ જાહેરાત કરી કે વિજયને આ કાર્ય માટે પસંદ કરવામાં આવે છે. એટલે કે એને અહીંયા ઇન્ટર્નશીપ કરવા માટેની છૂટ આપવામાં આવે છે. અને જ્યારે જય છે એને આ પ્રકારે પસંદ કરવામાં આવતા નથી. જય અને વિજય બંને મળે છે. જય કે મેં પણ મહેનત કરી હતી. ત્યારે વિજય એમ કીધું કે ભાઈ તે જે મહેનત કરી હતી ને એ મહેનત એવી હતી કે તને ગમતી નહોતી. એ બોજો લાગતો હતો. તને પોતાને એમ જ લાગતું હતું કે આ પોતે માથે ભારરૂપ લાગે છે. અને હું છે એ ખરેખર પૂરા રસપૂર્વક કામ કરતો હતો. આ બંને વચ્ચેનો તફાવત હતો. અને એ તફાવતને કારણે મને પસંદગી થઈ અને તારી પસંદગી થઈ નહીં. છતાં પણ તારે ગુમાવવાનું નથી. ફરી એકવાર પ્રયત્ન કર. તું કંપનીમાં પાછો મળવા જા અને એમ કે મને 2 મહિનાનો સમય આપો. હું વ્યવસ્થિત રીતે પાછી તૈયારી કરી અને આપીશ. અને એ રીતે પહેલાં વિજય તો દાખલ થઈ ગયો અને 2 મહિના પછી ફરીવાર જયે આ પ્રેઝન્ટેશન આપ્યું અને સાથોસાથ એની પસંદગી પણ થઈ.
મિત્રો, મારે સૌ યુવાનોને કહેવું છે કે તમારું કોઈ પણ કામ, તમારા કોઈ પણ પ્રવૃત્તિ એને તમે બોજારૂપ ન ગણો. એમાં તમે રસ લ્યો, એમાં તમે ઊંડા ઉતરો, એમાં તમે વધારે જ્ઞાન પ્રાપ્ત કરો, અને તમે એ જ્ઞાન જો વધારે સારી રીતે પ્રાપ્ત કરશો તો તમારા જીવનની અંદર એક બહુ મોટો ઝડપી વિકાસ થશે. જેમ વિજયને પહેલાં તક મળી ગઈ, જયને ન મળી, પણ તેમ છતાં પણ જયે એ વાત સ્વીકારી એટલે ફરી પાછા 2 મહિના પછી એને પણ તક મળી ગઈ. એટલે કે ખાસ મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે આવી તકની અંદર સાચો ઉપયોગ તમારા સમયનો કરવો હોય તો તમે જે સમય મેળવ્યો હોય એમાં પૂરેપૂરી તકનો ઉપયોગ કરજો. કાર્યને જો બોજ તમે ગણશો તો તમને થાક પણ લાગશે. રસપૂર્વક તમે જેટલું કાર્ય કરશો એ કાર્ય પણ ઉત્તમ બનશે, અને અભિગમ જો બદલશો કાર્ય તરફનો તો પરિણામ પણ ઉત્તમ આવશે. આનંદથી કરેલું કાર્ય સફળતાની ટોચ ઉપર લઈ જાય છે, અને જીવનમાં દરેક કાર્યને તકના રૂપમાં જોવાનો પ્રયત્ન કરો. રસ અને ઉત્સાહ એ કોઈ પણ કાર્યને સરળ બનાવે છે. બોજ નહીં પણ આનંદ. જો જીવનમાં તમારે આગળ વધવું હોય તો જે કાર્યમાં આનંદ જ છે એ કાર્ય તમને ખરેખર જીવનની અંદર એક એવા આસન ઉપર મૂકશે કે જેની તમે કલ્પના પણ કરી નહીં હોય. સૌ કોઈ આ વાતને પૂરેપૂરી સમજો, અને તમારા જીવનમાં આવી કોઈ તક આવે ત્યારે આ વાર્તાને યાદ કરજો. જય અને વિજયની જોડીને પણ યાદ કરજો, અને તમે તમારા કાર્યને આનંદ તરીકે સ્વીકારો. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.